जवान बुद्धि अतुता सुरराम साधु कर दे को आतो ऐ प्रभु कर सुन दे तो रसिया लखन सीता नमसिया रघुवीर हर शिवर लाए नहीं बहुत बड़ाई तुम रोग डाले पति कांठ लगाए ब्रह्मादि मुनीता नारद सही सहीता હનુમાન ચાલીસાનો પાઠ હાલે છે આમ તો વચ્ચે બોલાય નહીં ચાલીસાનો આપણે કન્ટિન્યુ જોઈશું પણ મારો એવો ભાવ છે છગનભાઈ ઉપર આવ્યા ઉર્જીભાઈ મનસુખભાઈ અને લાલભાઈ ચારે ભાઈઓ જો ઉપર આવે ને હાય 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 મારો બાપડે વધારો વધારો એક 5 મિનિટ માટે આપણે બધા આ એક યાદગાર પ્રસંગ છે અને આપણે યાદી કાયમ માટે જળવાય એટલા માટે જય હો એવા જય હો અમારો ભાંગરોળિયા પરિવાર હોય અને અમારા વેવાય જો નીચે હોય તો અમને મજા ન આવે હો વેવાય કે ક્યાં મનુભાઈ મનુભાઈ જોધાણી પધારો અમને અનુકૂળતા ક્યાં છે મનુભાઈ પધારો થોડી વાર માટે સ્ટેજ ઉપર પધારો હા પધારો
વરદી મહજાનકી માતા નારાયણ તુમરે માતા દાલ હો મુક્તિ કે દાતા એ તમારો ભજન રામ ગોપાલે જન્મ જન્મ જય દુખ બરાવે અમય દાલ કુમાર મુરદાઈ જહા હર ભક્ત સર્વ સુખ કરવી અમ સંસાર હરે જય ભગવતી દાન જો મરે તુમ કમલ વેરા જો મરે તુમ કમલ વેરા કિશનભાઈ અને હાર્દિકભાઈ એમને પણ વિનંતી કે એ પણ સ્ટેજ ઉપર આવે. હનુમાન ચાલીસાનો દાદાનો પાઠ ચાલુ છે. હાર્દિકભાઈ અને કિશનભાઈ પણ હનુમાન ચાલીસાની આ છેલ્લી લીટી ગવાતી હોય અને ત્યારે માંગરોળિયા પરિવારને કૌશિકભાઈની ઈચ્છા છે કાંઈ સ્ટેજ ઉપર ઉભા છે એ તો બધા ગાશે પણ સામે ઓડિયન્સમાં જે બેઠા છે ને એ બધા 2 મિનિટ માટે તાલીનો તાલ પાડી એક સાથની બધાની તાલી આપણો શીતલ સુધી હમણાં એવા ભાવથી ઊંચા હાથ કરીશ. અમારી રીધમ થોડીક સ્લો કરી નાખો પહેલા. રીધમ હાવ સ્લો, ખાલી બીટ સાપો તાલમાં હો તાલમાં. અને એક લીટી અહીંથી કૌશિકભાઈ ગવડાવે એનો સામે તમારે સૂર આપવાનો છે. શું ગાવાનો છે તમને ખબર છે? જય 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 હનુમાન ગોસાઈ એમ કૌશિકભાઈ ગવડાવે એટલે આપણે બધાને શું ગાવાનું કે કૃપા કરો ગુરુ, પણ બધાય ભાવથી તાલમાં હો તાલમાં. હાલો બધાય હાથ ઊંચા કરી. જય જય હનુમાન ગોસાઈ. એટલે આપણે સ્ટેજ ઉપર બેઠા છે એટલા તો પડકારો કરો બધા ભાવથી હો. જય 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 હનુમાન ગોસાઈ. બોલો જય 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 હનુમાન ગોસાઈ. કૃપા જય 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 હનુમાન ગોસાઈ ને કૃપા કરો ગુરુદેવ નાહી. પરિવારના બધા એક જ મિનિટ ઉભા રહેજો. કારણ હા ધારણ કરીએ તો આમાં બધું તમે એક હારે ક્યાંથી કરાવી લેશો. મેં શરૂઆતમાં કીધું કે આજની સંગીત સંધ્યા ઉભા છે અને અમે ઉભા કોઈથી બોલ્યા નથી. ગુરજીભાઈ આ પહેલી વાર આ તો માંગરોળિયા પરિવાર છે, અમારો પરિવાર છે, એટલા માટે આ રીતનો આપણે કાર્યક્રમને આમ ખરેખર ઓર્કેસ્ટ્રાનો કાર્યક્રમ છે. અમારા બધા મ્યુઝિશિયનોને એકવાર જોરદાર તાળીઓના ગણગણાટથી વધાવો, કારણ કે હજી એમની પાસે તો આપણે સંગીત માણવાનું જ છે. પણ ચિત્તલ ગામ હોય અને સુરતમાં આપણે બધા બેઠા હોય ત્યારે અહીંયા બંને પરિવારનું આવું સ્નેહ મિલન થયું હોય. સાહેબ ધોધાણી પરિવાર અને અમારો માંગરોળિયા પરિવાર એ મૂળ વતન તો આપણા ગામડા છે ને. આપણો ધોધાણી પરિવારનું કયું ગામ? હાય 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 કેરાળા. એટલે પાણાનો ઘા કરીએ તો કેરાળામાં પડે છે, એટલા નજીક.
તો આ બે ગામને યાદ કરતા એક કવિતા આપણી ગામડાની સંભળાવી દઉં અને પછી અમારા શબ્દને વિરામ આપી, બરોબર ને? આપણા ગામડાની મોજ કેવી છે, તમને બધાને મોજ આવે તો એકવાર જોરદાર તાળી તો પાડો તો અમને પરસો હુકાઈ જાય. ભાઈ તમારી 10-12 તાળીઓ બદલ આભાર તમારો બધાય. પેલા પાડો તો હોલસેલમાં પાડો, આપણે તો હેલીના માણા છીએ. આ છૂટક તો માવઠા જેવું લાગે. માવઠું નથી કરવું, આપણે હોલસેલમાં તાળી પાડો મારા વાલા બધા. જય હો. અમારો કવિ લખે છે, કવિને મોજ આવે તો તાળીથી બતાવજો કે આપણા ગામડા કેવા હોય ને ગામડામાં શું હોય. તો આજની તારીખમાં ચિત્તલમાં અને કેરાળામાં જાય તો મને તમને શું જોવા મળે કે ધૂળ ઢેફાને પાણા હોય, ભીતે ભીતે છાણા હોય, તાણા એવા ગાણા હોય, પણ મળવા જેવા માણા હોય. ગામડાનો માણસ કેવો હોય કે ધૂળ ઢેફાને પાણા હોય, ભીતે ભીતે છાણા હોય, તાણા એવા ગાણા હોય, મળવા જેવા માણા હોય, ઉકરડાને હોટા હોય, બળદિયાના છોટા હોય, પડકારા હાકોટા હોય, માણા મનના મોટા હોય, માથે દેશી નળિયા હોય, વીઘા એકના ફળિયા હોય, બધા હૈયા ભળિયા હોય, કાયમ મોજે દરિયા હોય, ગાય ગોબરને ગારો હોય, આંગણ તુલસી ક્યારો હોય, ધરમ કાંઠે ધારો હોય, વ્યવહાર સૌનો સારો હોય, સામૈયા ફૂલેકા હોય, તાલ એવા ઠેકા હોય, મોભને ભલે ટેકા હોય, પણ દિલના ડેકે ડેકા હોય, ડણકુને ઢંકારા હોય, ભાપડા ભણકારા હોય, પણ આ શહેર કરતા તો ગામડા મારા 70 દરજે હારા. ભાઈ આજે આ પરિવારમાં અમને આવવાનો અવસર મળ્યો છે ત્યારે અમારા ખૂબ ખૂબ પરિવાર હૃદયના ભાવથી બંને વરઘોડિયાને ખૂબ હૃદયના ભાવથી અમારા આશીર્વાદ એક બ્રાહ્મણ કલાકાર તરીકે નકર આવી રીતે ચારની સાહિત્યમાં બોલી તો અમને ઘણા કહેતા હોય હો સગનભાઈ કે વાહ ગઢવી વાહ મજા કરાવી દીધી. પછી અમારે કેવું પડે કે અમે ગઢવી નથી બાપા, કે તો બારોટ હશો, કે બાપા બારોટે નથી, ઈ કે તો ભાંડ જેવા તો લાગો જ છો. એટલે પછી અમારે કેવું પડે કે ભાઈ ગામ ચિત્તોલ, અમરેલી જિલ્લો, જ્ઞાતિએ બાદ ખેડાવાળ બ્રાહ્મણ અને માંગરોળિયા કુટુંબના ગોર પાછા. હા, એટલે આજે 2-3 નાતાના હિસાબે અમે આ પરિવારમાં આવ્યા છીએ ત્યારે ખરીવાર આ પરિવારને ખૂબ ખૂબ હૃદયની શુભકામના. તમે ખૂબ પ્રેમથી અમને બંને ભાઈઓને સાંભળ્યા, આ બધાનો ખૂબ ખૂબ આભાર. અને બધાને જો મોજ આવી હોય તો અમને આનંદ શેમાં છે, 2 હાથ ઊંચા કરી અને દાદાનો એવો બટુક હનુમાનજી મહારાજનો જય જયકાર કરાવી દે. બોલ શ્રી બટુક હનુમાનજી મહારાજ, સંત શ્રી રામદાસ બાબા.